હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્નમાં એક આકૃતિ આપેલી છે જેમાં પ્રશ્નમાં લખેલું છે સમક્ષિતિજ સાથે 30નો ખૂણો બનાવતી ઘર્ષણ રહિત સમતલ પર એક બ્લોક રાખેલો છે, દળ આપેલું છે, લાંબી દળ રહિત દોરી છે અને દોરીને આગળ નળાકાર સાથે બાંધવામાં આવ્યું છે. નળાકારનું દળ છે, નળાકારની ત્રિજ્યા છે. નળાકારને શરૂઆતમાં ફેરવવામાં આવે છે, કોણીય વેગ આપવામાં આવે છે કે જેથી બ્લોક એક્સ ઉપર તરફ ગતિ કરવાનું શરૂ કરે. પહેલો પ્રશ્ન છે કે ગતિ દરમિયાન દોરીમાં તણાવ બળ શોધો. તો અહીંયા સૌથી પહેલાં આપણે બ્લોક માટે વિચારીએ તો બ્લોક પર કયા કયા બળ લાગે છે એના પરથી આપણને તણાવ બળ નક્કી થશે. આ બ્લોક છે કે જેના પર લાગે છે નીચેની બાજુ એમજીના બે ઘટકો પડી જશે. ઉપરની તરફ આવશે લંબબળ, એમજીનો બીજો ઘટક અહીંયા આવશે એમજી કોસ થીટા, અહીંયા થીટા છે, આ ઘટક આવશે એમજી સાઇન થીટા અને આ બ્લોક બીજી તરફ દોરી સાથે બંધાયેલ છે તો બીજી તરફ લાગશે તણાવ બળ. હવે આના પર જે પ્રવેગ લાગશે તે નીચેની તરફ લાગશે પણ ગતિ કરે છે ઉપરની બાજુ, એનો મતલબ કે આ જે પ્રવેગ છે પ્રતિપ્રવેગ છે. આના પરથી જો સમીકરણ લખવામાં આવે બ્લોક માટે તો આવું સમીકરણ લખાશે એમજી સાઇન થીટા માઇનસ ટી બરાબર MA. આના પરથી આપણને તણાવ બળ શોધવાનું છે પણ એ તણાવ બળ શોધતા પહેલાં આપણને પ્રવેગ જોઈશે. દળ આપેલું છે, થીટા આપેલું છે પણ પ્રવેગ નથી તો પ્રવેગ ગણવા માટે આપણે નળાકારનો ઉપયોગ કરીશું. જેના માટે નળાકાર માટેની વાત કરીએ તો બ્લોકની ઉપર તરફની ગતિ અને નળાકારની ચાક ગતિ બંને એકબીજા સાથે જોડાયેલ છે. એટલા માટે કહી શકાય કે નળાકાર માટેનું જે ટોર્ક છે બળ ગુણાકારમાં લંબ અંતર, તો એના માટે આવશે આર ગુણાકારમાં F એટલે કે આર ગુણાકારમાં T અને ટોર્કનું બીજું સૂત્ર થશે કોણીય પ્રવેગ મેળવવા માટે I આલ્ફા. અને આલ્ફાને પણ આપણે બદલી શકીએ છીએ એ બરાબર આર આલ્ફા સૂત્ર પરથી, કારણ કે આની પ્રવેગ અને બ્લોકનો પ્રવેગ અને નળાકારનો કોણીય પ્રવેગ જોડાયેલા છે, સ્પર્શીય પ્રવેગ કહી શકાય. આના પરથી આલ્ફાનું સૂત્ર મળી જશે A/R. અહીંયા મૂકી દઈએ અને I એટલે જડત્વની ચાક માત્રા, જે નક્કર નળાકાર લખેલો છે શબ્દ નક્કર નળાકાર છે તો એના માટે આવશે mr²/2. આલ્ફાની કિંમત આવશે A/R બરાબર આવશે R ગુણાકારમાં T. આના પરથી R કેન્સલ થઈ જશે અને A બરાબર મળશે 2T/m. આવું કંઈક આવશે. આ પ્રવેગ અહીંયા મૂકી દઈએ, આપણને તણાવ બળ મળી જશે mg સાઇન થીટા માઇનસ ટી બરાબર સ્મોલ m અને પ્રવેગ અહીંયા મેં કેપિટલ M લખ્યું છે નળાકાર માટે, અહીંયા આવશે 2T/M. આના પરથી ટીને સૂત્રનો કરતા બનાવશો તો આવું કંઈક દેખાશે mg સાઇન થીટાના છેદમાં 1+2 સ્મોલ m છેદમાં કેપિટલ M. અને કિંમત મૂકીએ, બાકી બધી કિંમતો આપેલી જ છે અહીંયા. તો સ્મોલ m એટલે કે બ્લોકનું દળ જે આપેલું છે 0.5, જીની કિંમત 9.8, થીટાની કિંમત 30 જે પ્રશ્નમાં આપેલું છે છેદમાં 1+2 સ્મોલ m 0.5 અને છેદમાં આવશે કેપિટલ M. કેપિટલ M છે આપણા માટે 2. આને સોલ્વ કરીશું તો જવાબ લગભગ 1.63 ન્યૂટન સમથિંગ મળી જશે. તો આ થઈ ગયું છે તણાવ બળ. હવે બીજો પ્રશ્ન પણ છે આમાં કે કોઈ એક ક્ષણે કોણીય વેગ 10 રેડિયન પર સેકન્ડ હોય y માટે, કોણીય વેગ એના માટે જશે તો તે ક્ષણથી બ્લોક x સ્થિર થાય ત્યાં સુધી તેને કાપેલ અંતર. અહીંયા જે પ્રવેગ છે પ્રતિપ્રવેગ છે તો જે વેગ છે ઘટશે, એટલા માટે કહે છે કે કોઈ એક ક્ષણે આપણને વેગ ખબર હોય તો કાપેલું અંતર એટલે કે બીજા શબ્દોમાં પૂછી શકાય એને સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવી રીતે ગણી શકાશે? તો નળાકાર માટે તમને અહીંયા વેગ આપેલો છે કોણીય વેગ, તો એના માટે કહી શકાય કે v બરાબર r ઓમેગા પરથી તમને રેખીય વેગ મળી જશે. આની કિંમત છે 0.2 અને ઓમેગા તમને આપેલું છે 10, તો આ વેગ આવશે 2 મીટર પર સેકન્ડ. બીજું અહીંયા જે પ્રતિપ્રવેગ આવશે તે પ્રતિપ્રવેગનું મૂલ્ય 2 ગુણાકારમાં તણાવ બળ મૂકી દઈએ તો એ પણ મળી જશે, જે આવશે 1.63 મીટર પર સેકન્ડ. હવે આના માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ આપણે લખી શકીશું ds બરાબર આવશે v², જે અહીંયા આવશે v અને છેદમાં આવશે 2a, જે આપણો જવાબ રહેશે, જે જવાબ લગભગ 1.22 મીટર મળે છે. થેન્ક યુ.